ગુડ ન્યૂઝમાં અમારી વેધર સારી છે, ઘણી સારી છે. આજે 20 છે, 20-21 ડિગ્રી છે બહાર, એટલે અમે લહેરમાં છીએ. બરોબર, બહુ સારું. અહીંયા વરસાદ પડશે એવું લાગે છે, ગડગડાટ થાય છે, એટલે પછી લાઇટોનું એ થશે. શરૂ કરીએ. मन तो है के ही पीत कर समझाओ, मन तो है के ही बीत कर समझाओ। सोना हो यह तो सुहाग मंगाओ, बंकनाल रस लाओ। ज्ञान शब्द की फूंक चलाओ, पानी कर पिघलाओ। मन तो है के ही बीत कर समझाओ, मन तो है के ही बीत कर समझाओ। घोड़ा हो यह तो लगाम लगाओ, ऊपर जीन कसाओ। होय सवार तेरे पर बैठो, चाबुक लेके चलाओ। मन तो है के ही बीत कर समझाओ, मन तो है के ही बीत कर समझाओ। हाथी हो यह तो जंजीर गढ़ाओ, चारों पैर बंधाओ। होय महावत तेरे पर बैठो, अंकुश लेके चलाओ। मन तो है के ही बीत कर समझाओ, मन तो है के ही बीत कर समझाओ। लोहा हो यह तो एरण मंगाओ, ऊपर खुवन खुवाओ। खुवन की घन खोर मचाओ, अंतर तार खिंचाओ। मन तो है के ही बीत कर समझाओ, मन तो है के ही बीत कर समझाओ। ज्ञानी हो यह तो ज्ञान सिखाओ, सत्य की राह चलाओ। कहत कबीर सुनो भाई साधो, अमरापुर पहुँचाओ। मन तो है के ही बीत कर समझाओ, मन तो है के ही बीत कर समझाओ। ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं, सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने, व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं, प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। 23મો મંત્ર. હા જગદીશભાઈ બોલું છું, રિપીટ કરજો. નિત્યમાત્મા પ્રવચનેન લબ્ધઃ,
કોણ બોલે છે? દરિયો દરિયો છે ને વડોદરાથી પેલું યુપીએસ લઈ આવીશ ને પછી વાંધો નહીં આવે. આ પેલું મંગલાચરણ બોલી લીધું ત્યાં સુધીમાં. 23મો મંત્ર બોલવાનો છે, બોલું છું. હા બરોબર, સારું સારું થયું છે જ. નાયમાત્મા પ્રવચનેન લભ્યઃ ન મે ન ધયા ન બહુના શ્રુતેન યમેવૈષ વૃણુતે તેન લભ્યઃ તસ્યૈષ આત્મા વિવૃણુતે તનું સ્વામ. તસ્યૈષ આત્મા, બંને જુદા પડવાના. તસ્યૈષ આત્મા વિવૃણુતે તનું સ્વામ. વેરી ગુડ. આપણે જોઈ રહ્યા છે નાયમાત્મા પ્રવચનેન લભ્યઃ પ્રવચનેન અયમ આત્મા ન લભ્યઃ ન મેધયા લભ્યઃ ન બહુના શ્રુતેન લભ્યઃ કેન લભ્યઃ તર્હિ, કેવી રીતે? કથમ લભ્યઃ તર્હિ યમે વૈષ વૃણુતે, યમ એષઃ વૃણુતે તેન લભ્યઃ, કેન લભ્યઃ? તેન લભ્યઃ. યમ એષઃ વૃણુતે તેન લભ્યઃ તસ્યૈષ આત્મા વિવૃણુતે તનું સ્વામ. એને જ આત્મા, આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. તનુમ સ્વામ એટલે શું છે? પોતાના સ્વરૂપને ઉદ્ઘાટિત થાય છે. અર્થાત એ વ્યક્તિને માટે જ સ્વરૂપનું દર્શન શક્ય છે. સ્વરૂપ દર્શન કોને માટે શક્ય છે? તો કે જે પોતાને માટે નક્કી કરે છે. શું નક્કી કરે છે? મારે હુંને ઓળખવો છે, હું કોણ છું. આ જગતને બહુ ઓળખ્યું, હવે જગતને ગમે તેટલું ઓળખીશ પણ એનો અંત આવશે. લોકોને ગમે તેટલા ઓળખીશ પણ એનો અંત આવશે. કેટલા લોકોને ઓળખીએ અને આપણે જે ઓળખીએ છીએ અને જે કન્ક્લુઝન કરીએ છીએ ફરી પાછું એનું શું થાય છે? એ બદલાય છે. જેના વિશે આપણે કહ્યું હોય કે આ સારો માણસ છે, એના જ વિશે આપણે શું કહીએ? આ નકામો માણસ છે. એટલે આપણું જે નિર્ણય છે કે નિશ્ચય છે એને બદલાતા કેટલી વાર લાગે છે. એટલે કોને કેટલા જાણ્યા આપણે અત્યાર સુધીમાં, અને જે જાણ્યા, જેવા જાણ્યા, સાચા જાણ્યા છે એવું કહી શકાય? અને કેટલાને જાણવાના? મારી કેપેસિટી કેટલી છે, કેટલાને હું જાણું? એટલે જે જગતનું ક્ષેત્ર છે, અનાત્માનું ક્ષેત્ર છે, એને જાણવાનું બંધ કરીને કોને જાણવાનું? હવે કોને જાણવાનું? આ જગતને જાણવાનું બંધ કરીને, કારણ કે અનાત્મા છે. કોને જાણવાનું? આત્મા. હું કોણ છું? હું કોણ છું? આ જગતમાંનો એક હું છું કે જગતથી જુદો હું છું? કોણ છે? આપણે વિચાર કરીએ. હુંના વિશેનો સામાન્ય આપણે વિચાર કરીએ તો હું અને આ જગત, હું આત્મા અને અનાત્મા આપણે કહીએ છીએ. તો આત્મા જેને કહીએ છીએ, જે હું કહીએ છીએ, એ જગતથી જુદો છે કે નથી? વિચાર કરીએ તો એ જગતથી જુદો નથી. અત્યાર સુધી આપણે જે વિચાર કરીએ છીએ વેદાંતનો, એને આધારે આપણે વિચાર કરીએ તો હું જગતથી જુદો નથી. હું જગતથી જુદો નથી તો જગતનો વિચાર કરું તો હુંનો વિચાર થઈ જાય કે નહીં? હું જગતથી જુદો ના હોઉં તો જગતનો વિચાર કરું તો હુંનો વિચાર થઈ જાય કે નહીં? ના થાય. કેમ ના થાય? કેમ ના થાય?
બોલો બોલો. અનાત્મ કારણ કે સામાન્ય રીતે આપણે જે જોઈએ છીએ બધાને, આ તો આટલું આટલું ભણ્યા પછી આપણને ખ્યાલ આવ્યો, બાકી આપણે તો શરીર, નામ, એ રીતે આ જાતિ, એ રીતે જ બીજાનો પરિચય કરે, એ રીતે જ ઓળખીએ. એટલે આપણો એ જ રીતે પરિચય આપતા હોઈએ ને એ જ રીતે ઓળખીએ. પણ આ જે શાસ્ત્રની દ્રષ્ટિએ હું સચ્ચિત આનંદ સ્વરૂપ છું, એ બધા એ સમજવાનું ભણ્યા પછી આવડે. બરોબર. એટલે જગતથી જુદો હું નથી. પણ જગતથી જુદો હું નથી જ્યારે આપણે કહીએ છીએ, કયા હું ને આપણે કહીએ છીએ જગતથી જુદો નથી? કયો હું? અનુભવ સિદ્ધ હું છે એ. જે અનુભવ સિદ્ધ કયો છે? આ શરીરને આધારે જેને હું કહું છું, ઇન્દ્રિયોને આધારે હું કહું છું, એ હું જગતથી જુદો નથી. પણ હું કોણ? હું કોણ? જગતથી જુદો છું કે નથી? તો હુંને જ્યારે આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ તરીકે લઉં તો એ જગતથી જુદો નથી. પણ આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ જે જગત અંતર્ગત છે, એ બધું જ જ્યારે ન હોય ત્યારે હું છું કે નહીં? હું છું કે નહીં? નક્કી ન હોય તો પણ હું છું. હું તો છું જ. શરીર ના હોય તો પણ હું છું. ક્યારે નથી શરીર? ક્યારે નથી ઇન્દ્રિયો? ક્યારે નથી આ જગત? સુષુપ્તિ અવસ્થામાં. ભગવાને એટલા માટે જ સુષુપ્તિ અવસ્થાનો અનુભવ મૂક્યો છે કે આપણે સત્યને જાણી શકીએ કે આ બધું જ નથી, કાંઈ નથી, અને છતાં પણ હું તો છું જ. એટલે જગત તરફથી દ્રષ્ટિ મારી ત્યાંથી વાળીને ક્યાં કરવાની છે? આત્મા. આત્મા એટલે કોણ? આ નહીં, આ તો જગત અંતર્ગત છે, એ નહીં. પણ ક્યાં વાળવાની છે? દ્રષ્ટિને ફેરવવાની ક્યાં છે? હું. એ હું કોણ? મારે એને જાણવો છે. અને એને જાણવા માટે નક્કી કરે વ્યક્તિ તો એને આત્મકૃપા થાય છે. એ શું કહેવા માંગે છે? કે આત્મદેવ પોતાના સ્વરૂપને ઉદ્ઘાટિત કરી દે છે એને. પણ એને પસંદગી કરવી પડે કે મારે જગતને જાણવું છે કે મારે હુંને જાણવો છે. અંતરતમ હું. કેવી રીતે જણાય? શાસ્ત્ર આપણને દર્શાવે છે. કારણ કે સ્વતંત્ર રીતે આપણે એને જાણી શકીએ નહીં. કારણ કે સ્વતંત્ર રીતે જાણવા માટે આપણા માટે જે આપેલી છે એનો ઉપયોગ કરીને જ આપણે જાણીએ. પણ એ ઇન્દ્રિયોનો વિષય નથી, એ મનનો વિષય નથી. અને એટલા માટે જ આપણે શાસ્ત્રની આવશ્યકતા છે. આ વસ્તુ ક્લિયર છે બધાને? શાસ્ત્રની આવશ્યકતા કેમ છે? કારણ કે મારી ઇન્દ્રિયોથી હું એને જાણી શકું એમ નથી. હવે હું જાણું છું કે નથી જાણતા? હું જાણું છું કે નથી જાણતી? જાણું છું. કયા હુંને જાણું? અનુભવ સિદ્ધ હુંને. એટલે વારંવાર આપણે શું કરવું પડે? વિવેક કરવો પડે. વારંવાર આપણે વિવેક કરવાની આવશ્યકતા છે. કેમ? કારણ કે વારંવાર પેલો હું ક્યાં બેસી જાય છે? ક્યાં તો શરીરમાં બેસી જાય, ક્યાં તો ઇન્દ્રિયોમાં બેસી જાય, ક્યાં તો મનમાં બેસી જાય. એટલે વારંવાર એ વસ્તુનો વિવેક સતત કરવો પડે છે. અને વિવેક કરે, વિવેકના પરિણામે જ પેલો દ્રષ્ટિ અનિત્ય તરફથી નિત્ય તરફ જાય છે. ગઈકાલે હું જે કહેતી હતી કે અનિત્યનું નક્કી કરવું એ આપણી બુદ્ધિથી આપણે નક્કી કરી શકીએ. બરોબર? અનિત્ય છે એવું નક્કી કરવા માટે શાસ્ત્ર નથી કહેવાની જરૂર. પણ શાસ્ત્રની આવશ્યકતા ક્યાં પડે છે? ત્યાં જ પડે છે કે આ શરીર એને હું માની લીધું છે. શાસ્ત્રની જરૂરિયાત ક્યાં પડે છે? આ શરીર પણ જગત અંતર્ગત જ છે, જગતથી જુદું નથી. અને ત્યારે એ જાણું ત્યારે હું કોણ છું? એ પ્રશ્ન ઉભો થાય. અને એ પ્રશ્ન ઉભો થયો ત્યાં શાસ્ત્ર મને સહાય કરે છે. ને શાસ્ત્ર શું કહે છે? પ્રવચનેન ન લભ્યઃ ન બહુના શ્રુતેન ન લભ્યઃ. કેવી રીતે? તો કે આ એક રીત છે. અને તસ્યૈષ આત્મા વિવૃણુતે તનું સ્વામ. ઓકે, આગળનો જે કથમ લભ્યતે ઇતિ ઉચ્યતે ત્યાંથી બાકી છે આપણે. બરોબર? કથમ લભ્યતે ઇતિ ઉચ્યતે તસ્ય આત્મકામસ્ય એવ આત્મા વિવૃણુતે
પ્રકાશયતિ પારમાર્થિકીમ તનુમ સ્વામ સ્વકીયામ સ્વયાથાત્મ્યમ ઇત્યર્થઃ. વાંચેલું છે આપણે કે વાંચવાનું બાકી છે? બાકી છે. બાકી છે. બાકી છે. હા, વાંચો ચંદ્રિકાબેન. ઓકે. મેં વાંચ્યું, હવે તમે વાંચી લો, આવડશે. કથમ લભ્યતે ઇતિ ઉચ્યતે તસ્ય આત્મ કામસ્ય એષઃ આત્મા વિવૃણુતે પ્રકાશયતિ પારમાર્થિકીમ તનુ સ્વામ સ્વકીયામ સ્વયાથાત્મ્યમ સ્વયાથાત્મ્યમ ઇતિ ઉત્યર્થઃ. ઓકે. ઓકે. કથમ લભ્યતે, આવી રીતે નથી એને પામી શકતા, તો કેવી રીતે પામી શકાય? કથમ લભ્યતે ઇતિ ઉચ્યતે, તો કે છે તસ્ય આત્મકામસ્ય. તસ્ય એટલે કોણ છે? કોને એ પ્રાપ્ત થાય છે? તો કે છે તસ્ય, મંત્રમાં છે ને, તસ્યૈષ આત્મા વિવૃણુતે તનુ સ્વામ, ચોથી લાઈન. એટલે તસ્ય શબ્દનો અર્થ શું કર્યો છે? આત્મકામસ્ય. તસ્ય છઠ્ઠી વિભક્તિ છે. આત્મકામસ્ય કઈ વિભક્તિ છે? છઠ્ઠી વિભક્તિ છે. બરાબર? આત્મકામ અને આત્મકામસ્ય એટલે, અને આત્મકામ એટલે શું? જે આત્માને ઓળખવાની કામના કરે છે તે. જેણે આત્માને ઓળખવો છે તે આત્મકામ. બરાબર? એટલે જે આત્મકામ જે છે, જે વ્યક્તિ, તે એષઃ આત્મા, એને માટે, જે આત્મકામ છે એને માટે, એષઃ આત્મા, એષઃ એટલે કે આ આત્મા, વિવૃણુતે પ્રકાશયતિ, વિવૃણુતે, વૃણુતે, વૃ એટલે આવરણ કરવું, અને વિવૃતે એટલે શું છે? આવરણનું અનાવરણ કરવું, વિવૃતે. અને એટલે એનો અર્થ શું થાય? પ્રકાશયતિ. પ્રકાશયતિ એટલે એને માટે એ પ્રકાશિત થાય છે. એને માટે આત્મા સ્વરૂપનું શું થાય? ઉદ્ઘાટિત થાય છે એને માટે. પ્રકાશયતિ જે છે એ પ્રકાશિત થાય છે એવું નહીં, પણ પ્રકાશયતિ એટલે પ્રકાશિત કરે છે. બરાબર? આ જે છે હેતુમતી નીચ. પ્રકાશિત થાય છે પ્રકાશતે, પણ પ્રકાશયતિ અહીંયા છે એટલે શું છે? નીચ આવે છે, એટલે એ પ્રકાશિત કરે છે. એટલે આત્મા એષઃ આત્મા વિવૃણુતે પ્રકાશયતિ, એ પ્રકાશિત કરે છે. અને કેવો છે આત્મા? તો કે પારમાર્થિકીમ તનુમ. પારમાર્થિક તનુ એટલે શરીર, અને એનું પારમાર્થિક શરીર સ્વામ સ્વકીયામ. સ્વામ એટલે પોતાનું, સ્વામ એટલે શું છે? સ્વકીયામ, બીજો શબ્દ આપ્યો, એટલે પોતાનું જ, અર્થાત સ્વયાથાત્મ્યમ ઇત્યર્થઃ. સ્વયાથાત્મ્યમ, યાથાત્મ્યમ એટલે શું? જેવું છે એવું ને એવું જ. અને સ્વયાથાત્મ્યમ એટલે શું છે? પોતે જેવો છે એવો ને એવો જ. એ સ્વયાથાત્મ્યમ ઇત્યર્થઃ. એનો અર્થ શું છે? જેને એ જાણવા માંગે છે એ કોણ છે? આત્મા. બરાબર? જેને એ જાણવા માંગે છે, પસંદ કોને કર્યું છે? આત્માને. આત્માને પસંદ કર્યું છે, અને આત્મદેવ એને માટે પ્રકાશિત થાય છે. આત્મદેવ એને પ્રકાશિત કરે છે. પણ આત્મદેવ પ્રકાશિત કરે છે, કોને પ્રકાશિત કરે છે? જે સાધક, જે વ્યક્તિ. તો જે વ્યક્તિ એને જાણવા માંગે છે એ એનાથી જુદું છે? જેને જાણવા માંગે છે, જેને જાણવા માંગે છે એ જુદો નથી, કારણ કે સર્વ અનાત્માને માંથી મુક્ત થઈ અને હવે આત્માને જાણવા માટે પ્રવૃત્ત થયો છે. તે આત્મા એટલે કોણ? હું. એટલે જાણનારો અને જાણવાનો વિષય કોણ છે? જાણનારો છે, જેને જાણવા માંગે છે એ કોણ છે? પોતે જ છે. પોતે જ છે.
પણ જ્યારે પોતે પસંદ કરે છે, જ્યારે પોતે નક્કી કરે છે જાણવાનું, ત્યારે શાસ્ત્ર થકી પોતાના જ યથાર્થ સ્વરૂપને એને માટે પ્રકાશિત કરે છે. એટલે કોણ પ્રકાશિત કરે છે? અહીંયા કહ્યું છે આત્મદેવ પ્રકાશિત કરે છે. એનો અર્થ થાય છે કે આત્મદેવની કૃપાથી એ સ્વરૂપ ઉદ્ઘાટિત થઈ જાય છે. હવે આત્મદેવ એટલે કોક છે? આત્મદેવ પ્રકાશયતી તો કોક છે? કોણ છે? પોતે જ છે. એટલે પોતે જ પ્રકાશિત થાય છે. કોને માટે? પોતાને માટે. પોતે જ પોતાને માટે પ્રકાશિત થાય છે. એટલે જેને જાણવા માંગે છે એ કોઈ વિષય રૂપે નથી. જેને જાણવા માંગે છે એ બીજા કોઈ વિષયની જેમ એ વિષયને જાણીએ એવું થાય નહીં. કેમ? કારણ કે જેને જાણવા માંગે છે એ પોતે જ છે. એટલે પોતે જ છે. કઈ રીતે જાણી શકે? પોતે પોતાને કેવી રીતે જાણી શકે? એક આપણે કહીએ કે આ વસ્તુ જે છે આ હું છે. આ વસ્તુ જે છે જાણવાનો વિષય છે હું છું. આ વસ્તુને આપણે ના કહી શકીએ કે આ હું છું. આ વસ્તુ શું છે? આ હુંથી જુદી વસ્તુ છે. અહીંયા જેને જાણવાનો છે એ કોને જાણવાનો છે? હુંને જ જાણવાનો છે. કોણ જાણે છે? જાણનાર પણ હું જ છે. અને જાણે છે. કઈ રીતે જાણે છે? એને માટે પ્રકાશિત થાય છે. તો એ કઈ રીતે પ્રકાશિત થાય છે? પોતે પોતાને માટે જ પ્રકાશિત થાય છે. અર્થાત પોતાનું જે યથાર્થ સ્વરૂપ છે એનાથી સભાન થાય છે. પોતાના યથાર્થ સ્વરૂપથી એ પોતે સભાન થાય છે. જે હું પોતે છું જ એને પ્રાપ્ત કરવાનું હોય નહીં. જે હું પોતે હોવ જ એને ક્યારેય પ્રાપ્ત કરવાનું હોય નહીં. પણ જે હું છું એનું મને ભાન ના હોય, જે હું છું એનું મને ભાન ના હોય તો એ જાણે કે પ્રાપ્ત નથી. જાણે કે એ પ્રાપ્ત નથી. તો ત્યાં શું કરવાનું? જાણવાનું. જાણવું એટલે હુંની પ્રાપ્તિ થાય? પ્રાપ્તિ નથી થતી. તો પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે જ પ્રાપ્ત, પણ એનું ભાન થાય છે. એટલે પોતાના જ સ્વરૂપનું યાથાત્મ્યમ એટલે યથા જે હું શબ્દનો જે યથાર્થ અર્થ છે. શું યથાર્થ એટલે શું કહેવાય? યથાર્થ શબ્દ છે ને આપણે જોઈએ યથા અર્થ. હવે આપણે જોઈએ યથા અર્થ. આજે આને શું કહીએ આપણે? પેન. પેન. તો પેન શબ્દનો યથા અર્થ શું થાય? આ વસ્તુ. આજે મારા હાથમાં છે પેન શબ્દનો અર્થ શું છે? આ વસ્તુ. એટલે આ પેનને યથાર્થ જાણ્યું મેં. પેન છે. એવી જ રીતે આત્મ શબ્દનો અર્થ યથા અર્થ જે છે એ જ અર્થ. એવી રીતે જ્યારે જાણે ત્યારે એ યથાર્થ જાણ્યું કહેવાય. જેવો હું છું એવો જ. હવે કેવો હું છું? દુઃખી છું, હું સુખી છું. એવો યથાર્થ હું એવો છે? એવો નથી. કેવો છે? આનંદ સ્વરૂપ, સચ્ચિતાનંદ સ્વરૂપ. સચ્ચિદાનંદ સ્વરૂપ. અહમ નિત્ય અહમ સુખ સ્વરૂપ. એને શું કહેવાય? કે હુંનો યથાર્થ. હું અને હું એટલે શું કહેવાય? હું ઇઝ ઇક્વલ ટુ સત. હું ઇઝ ઇક્વલ ટુ ચિત્ત. અને અત્યાર સુધી મને એની ખબર નહોતી. જ્ઞાન થકી શું થયું? હું જ્યારે જાણવા જાઉં છું ત્યારે શું થાય છે? એનું અજ્ઞાન દૂર થાય. જે મને ભાન નહોતું મારા સ્વરૂપનું એનું માત્ર શું થાય છે? ભાન થાય છે. એટલે કે અજ્ઞાન દૂર થયું છે ત્યાં.
ત્યાં જ્ઞાન પ્રાપ્ત નથી થતું. હુંનું જ્ઞાન નથી, હુંનું જ્ઞાન નથી એવું ના કહીએ. જેવી રીતે આપણે જોઈએ રજ્જુ સર્પ, તો જ્યારે સર્પને જોઈએ છે ત્યારે રજ્જુને જોઈએ છે કે નહીં? સર્પને જોઈએ છે ત્યારે રજ્જુને જોઈએ છે કે નહીં? કે રજ્જુને નથી જોતા? જોઈએ છે કે નહીં? બોલો બોલો. એટલે આપણે એ કરાય. એટલે સર્પને જોઈએ છે ત્યારે રજ્જુને તો છે જ. સાપનો ભ્રમ છે જ નહીં ને. રજ્જુને જ જોઈએ છે, રજ્જુને જ જોઈએ રજ્જુને જ જોઈએ છે, પણ અહીંયા શું છે? ત્યાં સર્પ છે. સર્પ કેમ છે? કેમ કે મનમાં ભ્રાંતિ છે. મનમાં પેલા સર્પ દેખાય છે એટલે જ્ઞાન કેમ જ્ઞાન દેખાય છે? જ્ઞાનને કારણે અજ્ઞાનના કારણે. મૂળ વસ્તુ શું છે? અજ્ઞાન છે. જ્યારે હું રજ્જુને, હું જ્યારે સર્પને જોઉં છું ત્યારે કોને જોઉં છું? રજ્જુને જ જોઉં છું. પણ એને મારી દ્રષ્ટિથી જોઉં છું અને ત્યારે મને સર્પ દેખાય છે. મારી દ્રષ્ટિ કેમ આવી છે? કારણ કે રજ્જુને એના યથાર્થ સ્વરૂપે હું જાણતી નથી અને ત્યારે જ સર્પનું દર્શન થાય છે. એને ભ્રાંતિ કહીએ છીએ આપણે. એટલે રજ્જુને જ્યારે આપણે સર્પની દ્રષ્ટિ છે ત્યારે પણ રજ્જુને જ જોઈએ છે. આપણે સર્પને જોતા જોઈએ છે? કોને જોઈએ છે? જોઈએ છે તો રજ્જુને જ. રજ્જુને જ જોઈએ છે, પણ એના વિશેનો નિશ્ચય ખોટો કર્યો છે. આ વસ્તુ સમજવાની છે. જ્યારે પેલાને સર્પ દેખાય છે ત્યારે પણ એ રજ્જુને જ જુએ છે, પણ એના વિશેનો જે નિશ્ચય કર્યો છે એ કેવો છે? એ ખોટો છે. કેમ નિશ્ચય ખોટો કર્યો? કારણ કે રજ્જુને યથાર્થ જાણતો નથી. કેમ ખોટો નિશ્ચય થયો? રજ્જુને એના સ્વરૂપથી એ જાણતો નથી, એટલા માટે જ વિપરીત રૂપે જુએ છે. સ્વરૂપ દર્શન હોય તો ત્યાં કોઈ દિવસ ભૂલ થાય નહીં. એટલા માટે આપણે એ જ વસ્તુ અહીંયા હુંના યથાર્થ જે છું એને હું જ્યારે કહું છું કે હું છું, હું શરીર છું, હું ઇન્દ્રિયો છું, હું જાડી છું કે હું પાતળી છું, હું સુખી છું, કોને જોઈએ છે આપણે? કોને ગ્રહણ કરીએ છીએ? રૂપને ગ્રહણ કરીએ. શરીરને. હુંને ગ્રહણ નથી કરતા. જાણીતા હુંને ગ્રહણ કરીને બોલીએ છીએ. બરોબર. જાણીતા હુંને, પણ ખરેખર હું ક્યાં છે? સાચો હું ક્યાં છે? તો સર્વત્ર છે. જાણીતા હુંમાં જ છે. સાચા હું વગર આ બધું જ્ઞાન થાય જ નહીં ને કશું. એટલે આપણે રજ્જુને શોધવા જવું હોય તો જ્યાં સર્પ દેખાય છે ત્યાં જ જોવાનું છે. હુંનું શોધન કરવાનું હોય તો ક્યાં શોધન કરવાનું? જ્યાં પેલો અનુભવ સિદ્ધ હું છે ત્યાં જ જોવાનું છે. એટલે અનુભવ સિદ્ધ હુંને જ્યારે હું જોઉં છું, ગ્રહણ કરું છું, ત્યારે કોને ગ્રહણ કરું છું? જેવી રીતે આપણે ઉદાહરણમાં જોઈએ છે કે જ્યારે હું સર્પને જોઉં છું ત્યારે કોને જોઉં છું? ખરેખર રજ્જુને જોઉં છું, પણ મેં કન્ક્લુઝન શું કર્યું છે? આ સર્પ છે. એ જ રીતે જ્યારે હું કહું છું હું સુખી છું ત્યારે ખરેખર કોને જોઉં છું? ત્યારે હુંને જ. હુંને જ જોઉં છું, પણ કન્ક્લુઝન શું છે? સુખી છું, દુખી છું. હું ક્યારે સુખી ને ક્યારે દુખી? કન્ક્લુઝન ખોટું છે કે નહીં એવું? એટલે યથાર્થ સ્વરૂપે જાણવું હુંને એટલે શું છે? સુખી દુખી ગયો, પણ હું છું. હું છું કે નહીં? અને હું છું ક્યારે નથી?
હું છું ક્યારે નથી? જ્યારે કહું છું હું સુખી છું, હું દુઃખી છું, ત્યારે છે કે નહીં? છે જ, એ તો છે જ. છે જ. એ તો હંમેશા. તો કોને હું જોઉં છું, કોને હું જાણું છું? હું સુખી છું ત્યારે કોને હું જોઉં છું, કોને જાણું છું? હું ને જ જાણું છું. ને પણ નક્કી શું કર્યું? સુખી છું, દુઃખી છું, જાડી છું, વૃદ્ધ છું. કરવાનું શું છે? કરવાનું શું છે? જાણવાનું, ઓળખવાનું છે. ક્યાં ઓળખવાનું? જ્યાં હુંની સાથે જે કંઈ જોડાય છે એ જ્યાં બોલું છું ત્યાં જ જોવાનું છે. એટલે સ્વયાથાત્મ્યમ સ્વકીયામ સ્વરૂપમ જાનાતિ પ્રકાશયતિ. તે પ્રકાશ એટલે કંઈક આત્મપ્રકાશ એટલે કંઈક જુદો કંઈક પ્રકાશ થાય છે ત્યાં. એટલે ધ્યાનમાં બેઠા હોય અને પછી એમાં કંઈક પ્રકાશ દેખાય, લાલ પ્રકાશ દેખાયો, કંઈક લીલો પ્રકાશ દેખાયો, અને એ આત્મા છે. સ્વામી તદ્રુપાનંદજી કહેતા હોય કે આટલું કષ્ટ કરી ધ્યાન કરો અને આટલું બધું જાણો અને કષ્ટ કરી અને આત્માને લાલ ને લીલો એવો જુઓ, એના કરતા તો 4 રસ્તે ઉભા રહેવાનું. લાલ લીલું બધું દેખાય 4 રસ્તે. તે લાઈટો હવે દેખાય કે નહીં? એટલે શું છે? પ્રકાશ એટલે કોઈ એવો પ્રકાશ નથી, ઉદ્ઘાટિત થાય છે. એનું સ્વરૂપ છે, એનું ભાન થાય છે મને. બરોબર? એટલે આત્મજ્ઞાન થાય એટલે કંઈ થઈ ના જાય, કંઈ થઈ નથી જતું, કંઈ બદલાઈ નથી જતું. પણ મારું જે મિસકન્સેપ્શન, મારું જે નિશ્ચય જે છે, ખોટો નિશ્ચય, એ ખોટો નિશ્ચય દૂર થાય છે. બરોબર ને? જેવી રીતે રજ્જુ સર્પમાં. એટલે અહીંયા કે છે પ્રકાશ વિવૃણુતે પ્રકાશયતિ પારમાર્થિકીમ તનુમ સ્વામ સ્વકીયામ સ્વયાથાત્મ્યમ ઇત્યર્થઃ. બરોબર? અહીંયા એ પ્રમાણે. ઓકે, આપણે ગ્રામર જોઈ લઈએ જરાક. કથમ શું છે? અવ્યય છે. બરોબર? એમાં કિમ શબ્દને થમુ પ્રત્યે લાગેલો છે. અને કથમ, કિમનો કિમઃ કહ અને કથમ પ્રકાર વચ્ચેને પ્રકાર દર્શાવે છે. કથમ લભ્યતે, એ લભ્યતે ઇત્યુચ્યતે. તો લભ્યતે અને ઇત્યુચ્યતે છે. તો ત્યાં કઈ સંધિ છે? લભ્યતે અને ઇતિ ઉચ્યતે. બેની વચ્ચે અયાવ સંધિ છે. બેની વચ્ચે અયાવ સંધિ છે. અને એક યણ સંધિ છે, ઇતિ ઉચ્યતે. એટલે અયાવ સંધિ થઈ છે. તો કેમ એવું થયું છે? અહીં લભ્યતે ઇતિ ઉચ્યતે. એ પછી ઈ છે એટલે એચો એવા સંધિ થઈ છે. પછી લોપ શાકલ્યથી યકારનો લોપ થયો છે. એટલે લભ્યતે એટલે શું થાય? લભ્યતૈ અને ઇત્યુચ્યતે. તો યકારનો ત્યાં લોપ થયો છે, લોપ શાકલ્યસ્ય. લભ્યતે ઇત્યુચ્યતે માં યણ સંધિ છે. બરોબર? એ તો બધાને ખબર છે. પછી તસ્ય આત્મકામસ્ય ઈશઃ. તો કઈ સંધિ છે ત્યાં? તસ્ય દીર્ઘ સંધિ. પછી પ્રજ્ઞાબેન? દીર્ઘ સંધિ તસ્ય આત્મા. બરોબર. દીર્ઘ સંધિ. અને બીજી વૃદ્ધિ રેચી છે. કામસ્ય એશ. હા, તસ્ય આત્મકામસ્ય એશ. બરોબર? આત્મકામસ્ય એશ, ત્યાં વૃદ્ધિ સંધિ. આત્મા એશ અને એશઃ આત્મા, ત્યાં કઈ સંધિ છે? એશઃ આત્મા. જુદું પાડીએ તો એશઃ થાય. દુષ્યંત? એશઃ આત્મા કઈ સંધિ થાય? સંધિનું નામ તો બોલો. 3 સંધિ છે મુખ્ય. વિસર્ગ સંધિ. બરોબર? વિસર્ગ સંધિ કેવી રીતે થયો? અહીંયા વિસર્ગ કેમ નથી દેખાતો? નિયમ છે. બરોબર? અહીંયા લોપ થયો છે. શેનો લોપ થાય છે? આને જોયેલું છે. લોપ થયો છે. શેનો લોપ થયો છે?
કુસુમબેન ખ્યાલ છે શેનો લોપ થયો છે? ઓકે પ્રજ્ઞાન બોલો. યકારનો લોપ થયો યકારનો છે. લોપ. યકાર કેવી રીતે આવ્યો? યકાર એટલે શરૂઆતથી જોઈએ તો સકાર સકારનો રેફ થયો અને રેફનો ય થયો યકાર થયો અને યકારનો લોપ થયો. બરોબર, આ એક સ્ટેપ છે એટલા માટે અહીંયા દેખાતું નથી. તસ્યૈષ આત્મા. આત્મા વિવૃણુતે એટલે પ્રકાશયતિ. વિવૃણુતે વિ ઉપસર્ગ છે અને વૃણુતે આત્મનેપદ છે કે પરસ્મૈપદ છે? આત્મનેપદ. આત્મનેપદ છે. બરોબર. આત્મનેપદ. હવે વિવૃણુતે એનો અર્થ પછી પરસ્મૈપદમાં ભગવાન ભાષ્યકારે આપ્યો. શું આપ્યો? પ્રકાશયતિ. તો પ્રકાશયતિ કયું છે નવીનભાઈ? પ્રકાશયતિ પરમણી પ્રયોગ છે. પ્રકાશયતિ ના. કર્મણી પ્રયોગ હોય તો આત્મનેપદ નું રૂપ હોય. કર્મણી પ્રયોગ હોય તો પ્રકાશયતિ ત્યાં આત્મનેપદ નું રૂપ. ઓકે, ત્રીજો પુરુષ એક વચન જ છે ને? હા ત્રીજો પુરુષ, પણ પરસ્મૈપદ કે આત્મનેપદ? પરસ્મય પદ. પરસ્મૈપદ. પરસ્મય. બરોબર. હા. પ્રકાશયતિ પ્ર ઉપસર્ગ છે, કાશ ધાતુ છે અને એમાં બે વસ્તુ સંભવિત છે. ક્યાં તો હેતુમતીની જ હોય અથવા તો દસમા ગણની. દસમા ગણની ધાતુ હોય તો પણ નીચ લાગે. બરાબર. પ્રકાશયતિ પારમાર્થિકીમ તનુમ. પારમાર્થિકીમ, હવે એ શબ્દ છે તદ્ધિત શબ્દ છે. પરમાર્થ શબ્દ છે એના પરથી પારમાર્થિક આ શબ્દ સાંભળ્યો છે તમે. પરમાર્થ, પરમાર્થ સંબંધિત જે હોય એને શું કહેવાય? પારમાર્થિક. અને સ્ત્રીલિંગ શબ્દ છે અહીંયા એટલે પારમાર્થિકીમ, કારણ કે તનુમની સાથે એનું વિશેષણ છે અને તનુ શબ્દ એ સ્ત્રીલિંગ છે એટલા માટે પારમાર્થિકીમ તનુમ. તનુમ કઈ વિભક્તિમાં છે? દ્વિતીય એકવચન. દ્વિતીય વિભક્તિ એક વચન. તનુમ સ્વામ સ્વકીયામ. સ્વામ એટલે પોતાનું, એ પણ દ્વિતીય વિભક્તિમાં. સ્વકીયામ એ પણ બધું દ્વિતીય. સ્વયાથાત્મ્યમ ઇત્યર્થઃ. સ્વયાથાત્મ્યમ એટલે સ્વસ્ય યાથાત્મ્યમ. સ્વસ્ય યાથાત્મ્યમ. સ્વયાથાત્મ્યમ. તો કયો સમાસ થશે? તત્પુરુષ, ષષ્ઠી તત્પુરુષ. ષષ્ઠી તત્પુરુષ. તમારો અવાજ નથી સંભળાતો બરોબર નવીનભાઈ. એ ષષ્ઠી તત્પુરુષ કે હા નવીનભાઈ ષષ્ઠી તત્પુરુષ કે છે. બરોબર, ષષ્ઠી તત્પુરુષ એટલે ષષ્ઠી તત્પુરુષ બરોબર છે. સ્વસ્ય યાથાત્મ્યમ. અને યાથાત્મ્ય શબ્દ કેવી રીતે બન્યો છે? યથા આત્મા. યથાત્મા. બરાબર. યથા આત્મા યથાત્મા. અને યથા આત્મા એટલે શું છે? જેવો આત્મા છે એવું જ યથાત્મા. અને એનું પછી તદ્ધિત પ્રત્યય લાગીને નામ બન્યું યાથાત્મ્યમ. યાથાત્મ્ય અને દ્વિતીય વિભક્તિ એક વચન યાથાત્મ્યમ. ઓકે, એટલે આ પ્રમાણે શબ્દ છે ઇત્યર્થઃ. ઓકે, આગળના મંત્રમાં જોઈએ, વાંચીએ આપણે. ઓકે, કોણ વાંચશે? નવીનભાઈ. કિંચ અન્યત કિંચ અન્યત નાવિરતો દુશ્ચરિતાત નાવિરતો દુશ્ચરિતાત ના શાંતો ના સમાહિતઃ ના શાંતો ના સમાહિતઃ ના શાંત માનસો વાપી ના શાંત માનસો વાપી પ્રજ્ઞાને નૈનમાપ્નુયાત. પ્રજ્ઞાનેનૈનમાપ્નુયાત. વેરી ગુડ. ઓકે, એટલે કિંચ અન્યત સંગતિ રૂપે કહ્યું છે. કિંચ એટલે અને વળી. અને વળી શું છે? અન્યત. અન્યત એટલે બીજું ફરી પાછું કે છે કે આત્માને કોણ પ્રાપ્ત કરી છે? ફરી પાછું બીજું અહીંયા તો શું કે છે? નાવિરતો દુશ્ચરિતાત. ન અવિરતઃ દુશ્ચરિતાત.
દુશ્ચરિતાત એટલે શું છે? દુશ્ચરિતાત પંચમી વિભક્તિ, બરોબર. અને દુશ્ચરિત, દુશ્ચરિત અર્થાત જેનો વ્યવહાર કેવો છે? દુશ્ચરિતા, જેનો વ્યવહાર અયોગ્ય છે, જેનો વ્યવહાર યોગ્ય નથી. દુશ્ચરિતા, દુરાચારી આપણે કહીએ, જે કેવો છે? દુરાચારી છે, જેનું આચરણ યોગ્ય નથી, એટલે દુશ્ચરિતાત. ન અવિરત દુશ્ચરિતાત. હવે અહીંયા ના વિરત શબ્દ છે, એને આપણે ન અવિરત, ઓકે, ન અવિરત ધ્યાન રાખજો. જરા અવિરત એટલે શું? પહેલા કહ્યું ન અવિરત, નાવિરત, પછી અવિરત, ન વિરત, અવિરત. ઓકે, બે વખત ન આવે છે. નાવિરત શબ્દ છે, એમાં બે શબ્દ છૂટા છે, ન અને અવિરત. હવે અવિરત શબ્દ કેવી રીતે બન્યો છે? તો કે ન વિરત અવિરત, જેવી રીતે વિદ્યા અવિદ્યા, ન વિદ્યા અવિદ્યા, બરાબર. એટલે કામ અકામ, તો શું થાય? ન કામ અકામ. એવી રીતે અવિરત એટલે શું? ન વિરત અવિરત. હવે વિરત એટલે શું? વિ ઉપસર્ગ છે અને રત, રમ ધાતુમાંથી રત શબ્દ બન્યો, અને રમ ધાતુનો અર્થ શું થાય? રમવું. રમ ધાતુનો અર્થ શું થાય? રમવું. એમાંથી રામ શબ્દ બન્યો છે. રમ ધાતુમાં ઘઈ પ્રત્યય ઉમેર્યો અને શું બને? રામ. રામ એટલે શું છે? જે રમણ કરે છે. ક્યાં રમણ કરે છે? સર્વના અંતરમાં જે રમણ કરે છે એને કોણ કહેવાય? રામ. એટલે એ જ રમ ધાતુ છે, રમવું. પણ અહીંયા શું કહ્યું છે? રત, ત પ્રત્યય, ત પ્રત્યય લાગ્યો છે, અને રત, જે રમે છે, રમનારો. રમનારો એટલે કર્તરી ના થાય, કર્મણી થાય. રમનારો, જે રમે છે એવું નહીં, પણ રમનારો. રત. અને વિરત, વિરત એટલે વિગત રત, જેનું રમવું જતું રહ્યું છે એને કોણ કહેવાય? વિરત. જેનું રમવું જતું રહ્યું છે. હવે અહીંયા કોન્ટેક્સ્ટને આધારે જોવા જઈએ તો જેનું રમવું જતું રહ્યું છે એટલે અનાત્મ ક્ષેત્રમાં હવે રમતો નથી, બરોબર. અનાત્માના ક્ષેત્રમાંથી, ઇન્દ્રિયોના વિષયોમાંથી પેલો કેવો થઈ ગયો છે? બહાર નીકળી ગયો છે, વિમુખ થયેલો છે, એને કોણ કહેવાય? વિરત. લાઈટ પાછી ગઈ. ન અવિરત, સોરી, અવિરત એટલે ન વિરત એટલે જે ઇન્દ્રિયોના વિષયોમાંથી હજુ પણ મુક્ત થયેલો નથી, બરાબર. ફરી પાછું ના વિરત, જે ઇન્દ્રિયોના વિષયોમાંથી મુક્ત થયો નથી એવું નહીં. ઓકે, કેટલી વખત ન આવ્યું? એટલે આ જ સંસ્કૃત ભાષાની એની સમૃદ્ધિ છે. જે ઇન્દ્રિયોના વિષયોમાંથી હજુ સુધી બહાર નીકળ્યો નથી એ કોણ છે? દુશ્ચરિતાત, દુરાચારી. પછી નાવિરત દુશ્ચરિતાત, હંમેશા ઇન્દ્રિયોના વિષયોમાં જે રમણ કર્યા કરે છે, એનાથી વિશેષ એને દેખાતું નથી. અને ઇન્દ્રિયોના વિષયોમાં જે રમણ કરે છે એને યેન કેન પ્રકારે એને એ જોઈએ જ. દાખલા તરીકે દુર્યોધન, દુર્યોધનનું ઉદાહરણ છે આપણી સામે. ગમે તે પ્રકારે યેન કેન, ધર્મને આધારે પ્રાપ્ત થાય તો ઠીક છે, ના પ્રાપ્ત થાય તો અધર્મને આધારે. એટલે આપણે કહે છે ને, સીધી આંગળીએ ઘી નીકળે તો બરોબર, નહીં તો આંગળી વાંકી કરવાની.
મારે આ જોઈએ જ છે. કેમ? કારણ કે એ મળે તો જ હું સુખી, એનાથી વિશેષ કંઈ જોઈ શકતો નથી. એટલે જેનું હંમેશા મન વિષયોમાં અટવાયેલું છે એને માટે આ પ્રાપ્ત થઈ શકે નહીં. આગળના શ્લોકની સાથે આપણે કનેક્ટ કરવાનું, આગળના મંત્ર સાથે. ઓકે, બીજું શું કહ્યું છે? નાશાંત માનસો દુશ્ચરિતાત, અને તકાર અને પછી ન, નાશાંત એનો નકાર, બરાબર? તકારનો નકાર થઈ ગયો છે. કેમ થયો હોય તકારનો નકાર? સૂત્ર યાદ છે? યરોનું નાસિકે, યરોનું નાસિકે, યરોનું નાસિકે અનુનાસિકે, પાછળ અનુનાસિક છે એટલા માટે ફરી છે એટલે યરોનું નાસિકે અનુનાસિકો વા. એટલે દુશ્ચરિતાત ના શાંત. ના શાંત એટલે ન અશાંત. ફરી પાછું ન અશાંત. અશાંત કોને કહીએ? અશાંત તો શાંત નથી તે. શાંત નથી, અશાંત. તો શાંત કોને કહીએ? જેનું મન શાંત છે. અને જેનું મન શાંત નથી એને કોણ કહીએ? અશાંત. અને ન અશાંત, ન અશાંત એટલે જેનું મન શાંત છે. હવે અહીંયા જરાક આપણે જોવું પડશે કે અશાંત એનો અર્થ અહીંયા જે આપ્યો છે ભગવાન ભાષ્યકારે, અશાંત એટલે અનુપરત, ન અપી સમાહિત, અનેકાગ્ર મનઃ વિક્ષિપ્ત ચિત્ત. ઓકે, એ તો સમાહિત નું આપ્યું છે, પણ અશાંત એટલે અનુપરત, જે ઉપરત થયો નથી. એટલે કોન્ટેક્સ્ટ ને આધારે આપણે જોવા જઈએ તો ના શાંત, ઓકે, ન અશાંત નહીં, પણ અહીંયા શું છે? દુશ્ચરિતાત અને ના શાંત એવો થાય. બરોબર, અહીંયા કોઈક એવો રૂલ હોવો જોઈએ કે જેથી કરીને દીર્ઘ કરે છે. બરોબર, ના શાંત થયું છે, ખરેખર ન શાંત. હું જોઈશ એમાં શું છે એમાં એ ખરેખર. એટલે ન શાંત એટલે જે શાંત નથી, અર્થાત જેનું મન કેવું છે? વિક્ષિપ્ત છે. વિક્ષિપ્ત છે. હવે આપણે જોઈએ કે અજ્ઞાન અથવા તો અવિદ્યા એની બે શક્તિ કહેવામાં આવે છે, આવરણ શક્તિ અને બીજી કઈ છે? વિક્ષેપ શક્તિ. આવરણ શક્તિ શું કરે છે? જે જેવું છે એવું જોવા નથી દેતું. અને વિક્ષિપ્ત શક્તિ શું કરે છે? જે નથી એવું દેખાય છે, જે નથી એવું બતાવે છે. અને જે નથી એવું જ્યારે હોય, જ્યારે વિક્ષિપ્ત ચિત્ત હોય ત્યારે શું છે? એ યથાર્થને ગ્રહણ કરી શકે નહીં. એટલે કેવો છે? વિક્ષિપ્ત ચિત્ત વાળો. ના શાંત ન અસમાહિત, એટલે એ સમાહિત નથી. ના સમાહિત એટલે ન અસમાહિત, એ સમાહિત નથી. અને કેવી રીતે જોવું? ગ્રામેટિકલી આપણે જોઈશું, કારણ કે ન અસમાહિત, અસમાહિત શબ્દનો અર્થ શું થાય? કે જે સમાહિત નથી. સમાહિત શબ્દનો આપણે પહેલા જોયેલો હતો. સમાહિત કહેવાય, સમાધાન કહેવાય, સમાધિ કહેવાય, બધાનો અર્થ એક જ થાય. અર્થાત જેનું મન જે છે એકાગ્ર થયેલું નથી, એને અસમાહિત કહેવાય. અને ન અસમાહિત, હવે ન ત્યાં કેમ મૂક્યો છે એ હું જોઈને પછી કહીશ. ટીકામાં જોવું પડશે. શું કહે છે? નાશાંત માનસો વાપી. દરેક જગ્યાએ એ જ આવે છે, બરાબર? છાંદસમ હોઈ શકે, વૈદિક પ્રયોગ હોઈ શકે એવું. નાશાંત માનસો વાપી એટલે જેનું મન પણ શું છે? શાંત થયેલું નથી. એટલા બધા શબ્દોથી વ્યક્તિનું વ્યક્તિત્વ દર્શાવે છે. જેનું મન, ઇન્દ્રિયો અને શરીર શું છે? અનાત્મ ક્ષેત્રમાં, ઇન્દ્રિયોના વિષયોમાં જ રમણ કરે છે.
એટલે એવો જે વ્યક્તિ છે નાશાંતવાન માનસો વાપી પ્રજ્ઞાનેન એનમ ન આપનુયાત. પ્રજ્ઞાનેન એટલે જ્ઞાન દ્વારા આ આત્માને જાણી શકતો નથી. એટલે આગળ પણ કહ્યું હતું કે પ્રવચનથી લભ્ય નથી, ન મેધયા ન બાહુ. કેવી રીતે પ્રાપ્ત છે? તો કે એ પ્રાપ્ત છે જેની પસંદગી કરે છે. અહીંયા પણ શું કહ્યું છે કે આને દુશ્ચરિત જે દુરાચારી છે એ પ્રાપ્ત ના કરી શકે. જેનું મન જે છે એ સ્વસ્થ નથી, એકાગ્ર નથી, એ પ્રાપ્ત ના કરી શકે. કોણ પ્રાપ્ત કરી શકે? જેને જ્ઞાનની પ્રાપ્તિ થાય એ પ્રાપ્ત કરી શકે. પણ આને માટે જ્ઞાન નથી. એટલે આને જ્ઞાન પ્રાપ્ત થવા છતાં પણ એને આત્મદેવનો યથાર્થતા એને દેખાતી નથી. એટલે જે દુરાચારી હોય એને માટે આ આત્મજ્ઞાન પ્રાપ્ત થવું સંભવિત નથી. શ્રવણ કરવા છતાં પણ, મનન કરવા છતાં પણ જેનું મન ઇન્દ્રિયોના વિષયોમાં જ રચ્યું પચ્યું છે, વિક્ષિપ્ત છે, એને કારણે. કેમ વિક્ષિપ્ત છે? કારણ કે નથી મળ્યું, મારે જોઈએ છે અને નથી મળતું. કયો અવરોધ છે? કોઈક અવરોધ દેખાય અને અવરોધને દૂર કરવા માટે એ ફરી પાછું શું કરે છે? એ અધર્મ કરે છે. આ મારે ના જોઈએ, આ કાંટો છે. એટલે એનું મન હંમેશા કેવું છે? અસ્વસ્થ રહે છે. અને અસ્વસ્થ ચિત્ત વાળો જે છે એ પોતાના સ્વરૂપને જાણી શકે નહીં. એટલે પ્રજ્ઞાનેન એનમ ન આપનુયાત. પણ જે આપણે જોઈ શકીએ આનાથી ઉલટું હોય, આનાથી ઉલટું જે સત્કર્મી છે, જે સત્કર્મી છે, જે ધર્મને માર્ગે ચાલે છે, એનું મન કેવું હોય? સ્વસ્થ હોય, એકાગ્ર હોય. અને એવા મનવાળો જે છે એને માટે પ્રજ્ઞાનેન એનમ આપનુયાત. એને જ્ઞાન દ્વારા, પ્રજ્ઞાન એટલે શું છે? જ્ઞાન. જ્ઞાન દ્વારા એને આ આત્મા પ્રાપ્ત થાય છે. એટલે અહીંયા અધિકારીત્વ જે છે એનું મહત્વ દર્શાવ્યું છે. બરોબર? અધિકારીમાં હોવા જોઈએ એ શું હોવું જોઈએ એ અહીંયા દર્શાવેલું છે. ઓકે, ભાષ્યકાર શું કહે છે અહીંયા? ભાષ્ય વાંચીએ આપણે. કુસુમબેન, ન દુશ્ચરિતાત પ્રતિસિદ્ધાત શ્રુતિ સ્મૃતિ વિહિતાત પાપ કર્મણઃ અવિરતઃ અનુપરતઃ ન અપી ઇન્દ્રિય લૌલ્યાત અશાંતઃ અનુપરતઃ ન અપી અસમાહિતઃ અનેકાગ્રમનાઃ વિક્ષિપ્તચિત્તઃ સમાહિતચિત્તોપી સન સમાધાન ફલાર્થિત્વાત ન અપી અશાંત માનસઃ વ્યાપૃતચિત્તઃ પ્રજ્ઞાનેન બ્રહ્મવિજ્ઞાનેન એનમ પ્રકૃતમ આત્માનમ આપનુયાત. અહીંયા જે આપણે જોઈએ છે કે ના વિરતઃ, એમાં તો આપણને સમાધાન થઈ ગયું જે પ્રમાણે કહ્યું, બરોબર, નિગેશન કરીને. પણ ના શાંતો ના સમાહિતઃ, તો અહીંયા ના શાંત એ જે છે એમાં ન અશાંત, તો ન પછી અપી મૂકવાનું.
ભગવાન ભાષ્યકારે એ કર્યું છે. એટલે મંત્રમાં અપી શબ્દ નથી મૂક્યો, પણ આપણે ત્યાં ઉમેરવાનો. ન અપી એટલે આના થકી પણ. ન અપી વળી ન અશાંત અપી ન સમાહિત એટલે વચ્ચે અપી શબ્દ ઉમેરવાનો. બરાબર, તો સમજે. એટલે આગળ પણ એવો આવ્યું હતું, પ્રતે બ્રવીમી તદુમે નિબોધ મંત્રમાં કહ્યું હતું. તો પ્રતે બ્રવીમી, તો તે પ્રબ્રવીમી. વેદમાં શબ્દને આગળ પાછળ કરવાનો એને અધિકાર છે. એટલે આપણે પણ અહીંયા જે ના વિરતો ના સમાહિત જે છે તેનું સમાધાન શું હોય, અહીંયા શંકરાચાર્યજી આપી દીધેલું છે. એટલે ત્યાં ના આપી શું, ન અપી અસમાહિત. ઓકે, એટલે આ પ્રમાણે એને જોવાનું છે. શું કે છે ભગવાન ભાષ્યકાર ભાષ્યમાં, ન દુશ્ચરિતાત પ્રતિષિદ્ધાત શ્રુતિ સ્મૃતિ અવિહિતાત પાપ કર્મણઃ અવિરતઃ અનુપરતઃ. બરોબર, ત્યાં સુધી છે અનુપરતઃ. અને પછી શું છે, ન અપી ઇન્દ્રિય ક્રિયાચ અશાંત, એ અશાંત અનુપરતઃ. એટલે બરોબર, એટલે અનુપરતઃ જે છે ત્યાં સુધી આપણે જોઈએ. અનુપરતઃ, ઉપરતઃ એટલે શું, ઉપર થઈ જવું, ઉઠી જવું. ઉઠી ગયો છે, ઉપરતઃ. બરાબર, જે ઇન્દ્રિયોના વિષયોમાંથી ઉપર ઉઠી ગયો છે. ઇન્દ્રિયોમાં જે રમણ કરતો નથી એને શું કહેવાય, ઉપરતઃ. અનુપરતઃ એટલે ઇન્દ્રિયોના વિષયોમાંથી ઉપર ઉઠેલો નથી, અનુપરતઃ. અને એનો અર્થ અનુપરતઃ એટલે અવિરતઃ. શું થાય, અવિરતઃ. અને શેનાથી અવિરતઃ, તો કયું છે પહેલેથી આપણે જોઈએ, દુશ્ચરિતાત. દુશ્ચરિતાત શબ્દનો અર્થ શું થાય, પ્રતિષિદ્ધાત. પ્રતિષિદ્ધાત એટલે પ્રતિષેધ કરવામાં આવેલો છે. એવા કર્મ, એવું આચરણ જેનો પ્રતિષેધ કરવામાં આવ્યો છે. શેના દ્વારા પ્રતિષેધ, તો કે શ્રુતિ સ્મૃતિ. શ્રુતિ અને સ્મૃતિ, વેદ અને સ્મૃતિ ગ્રંથ એટલે ધર્મ ગ્રંથો, એના દ્વારા જેને અવિહિતાત. અવિહિતાત એટલે જેનો નિષેધ કરવામાં આવેલો છે. વિહિત એટલે શું છે, વિધેય, વિધિ. વિહિત એટલે વિધિ, જેને કરવાનું હોય એને વિધિ કહેવાય. પણ અવિહિત એટલે જેને માટે કરવાનું નથી. એટલે કરવાનું નથી એને શું કહેવાય, અવિહિત એટલે પ્રતિષિદ્ધ. અને પ્રતિષિદ્ધ એટલે શું છે, પાપ કર્મણઃ. પાપ કર્મ એ કરવાના નથી એટલે એને અવિહિત કહેવાય અથવા તો પ્રતિષિદ્ધ કહેવાય. અને પુણ્ય કર્મ હોય શું છે, વિહિત કર્મ, જેનું શાસ્ત્રએ આપણને વિધાન કરેલું છે. ધર્મમ ચર, ધર્મમ ચર તો ધર્મનું આચરણ કરો. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. સત્યમ વદ. પ્રતિષિદ્ધ છે, આ ના કરો, આ પાપ કર્મ છે. માંસમ ન ભક્ષયેત, સુરામ ન પીબેત. એ શું છે, એ નિષિદ્ધ કર્મ છે. તો નિષિદ્ધ કર્મ જે છે એનાથી જે ઉપર ઉઠેલો હોય એને કહેવાય સત્કર્મી. પણ નિષિદ્ધ કર્મ કરતો હોય, પાપ કર્મ કરતો હોય તો એ કોણ છે, દુષ્કર્મી, દુશ્ચરિત. એટલે પાપ કર્મણઃ અવિરતઃ. અવિરતઃ એટલે જે એનાથી ઉપર ઉઠેલો નથી, એમાંથી મુક્ત થયેલો નથી. એટલે આવો જે છે એને કહેવાય અનુપરતઃ, દુશ્ચરિતાત. ઓકે, બીજો શબ્દ છે નાશાંત. તો નાશાંત એ શબ્દનો અર્થ શું આપ્યો છે, ન અપી ઇન્દ્રિય લૌલ્યાત. અશાંત, જેની ઇન્દ્રિયો માગે છે, આપો મને, આપો મને, આપો મને. શું આપો, ભોગ આપો. થોડો વખત થાય અને પાણીપુરી ખાવાની ઈચ્છા થાય, કોઈ પણ વસ્તુ જેને જે ભાવતી હોય, થોડો વખત થાય
હવે ખાવું છે, બહુ દિવસ થયા, હવે આ જોઈએ છે. શું છે? ઇન્દ્રિયને તૃપ્તિ. બરાબર ને? હવે બહુ દિવસના મળવા જવું છે. તે શું થયું? ત્યાં પેલું મન મારું જે છે, આસક્તિ આવી. એટલે એ શું છે? અંદર કોઈક ને કોઈક રીતે પેલી અંદર મનમાં રાગ છે, અને રાગ છે એટલે વ્યક્તિને ખેંચી જાય છે. પણ એટલે શું છે? અશાંત. ન અપી ઇન્દ્રિય લૌલ્યાત. ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયોને લૌલ્યાત એટલે શું છે? લાલન પાલન. લૌલ્યાત, હવે એ શબ્દ જે છે મારે જોવો પડશે. લૌલ્યાત તદ્ધિત શબ્દ છે, અને એનો લુલ્ય, લૌલ્ય થાય, અને એનો જે શબ્દ હશે લુલ્ય હશે. લુનું લવ થઈ ગયું, એટલે આપણે એને લુલી કહેતા હોય છે. બરાબર? લુલી સામાન્ય રીતે શેને કહેતા હોય છે? જીભને કહેતા હોય છે ને. પણ એ તો સ્વાદના ક્ષેત્રમાં પણ આવે, પણ એ લુલી જે છે એ આપણે ઇન્દ્રિયો બધી જ બધા ક્ષેત્રમાં. એટલે શું છે? ન અપી ઇન્દ્રિય લૌલ્યાત. ઇન્દ્રિયોને તમે ગમે તેટલી સંતોષો, પણ એ ક્યારેય સંતોષાય નહીં. એટલે ઇન્દ્રિયોને સંતોષવી કે નહીં સંતોષવી? નહીં સંતોષવી તો મનમાં પેલું અંદર સપ્રેશન થાય. તો એવું જરૂરી નથી, એવું કરવાનું ના, પણ સમજદારીપૂર્વક. માતાજી છે ત્યાં ગાંધીનગરમાં એ સરસ વાત કરતા કે જ્યારે એવી ઈચ્છા થાય સમોસા ખાવા છે, ત્યારે વિચાર કરવાનો. પહેલા મેં કહેલું ત્યારે વિચાર કરવાનો, આની પહેલા કેટલી વાર ખાધા હતા, આની પહેલા ખાધા નથી, એવું છે? કેટલી વખત ખાધા હતા? અને તો ઘણી વાર ખાધા હોય. સંતોષ થયો? તો એક વખત ખાઈશ એટલે સંતોષ થઈ જશે? નથી થવાનું. એટલા માટે મારે નથી ખાવું. આ અત્યારે ખાઈશ તો મને સંતોષ થઈ જશે એવું નથી, એટલા માટે મારે ખાવું નથી. તે શું થયું? ઇન્દ્રિયોની ગુલામીમાંથી બહાર નીકળો. શું છે? ગુલામી છે એક પ્રકારની, અને એ ઇન્દ્રિયો મને ખેંચી જાય. નું સામર્થ્ય જે છે શું છે? મને ખેંચી જવાનું સામર્થ્ય છે. એટલે મારા હાથમાં રહેતી નથી ઇન્દ્રિયો, હું એની પાછળ જઉં છું. એને જે ઇન્દ્રિયોની પાછળ જાય એને માટે આ તત્વને જાણવું, આ જ્ઞાનને પ્રાપ્ત કરવું, આત્મ તત્વનું જ્ઞાન એને પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે ઇન્દ્રિયોને પોષવી એ માર્ગ નથી. પણ ખાવાનું બંધ કરી દેવું એ પણ રસ્તો એવું સંયમ આવવો જોઈએ ને. નથી. એટલે એ વિચારવાનું છે, એમને ના આવે, એમને ના આવે, વિવેક કરવાનો છે. ખાવાનું તો જોઈએ ને, ભૂખ લાગે જે હોય ખાવાનું તો જોઈએ જ. એટલે તો કહું છું કે ખાવાનું બંધ નથી કરવાનું, ખાવાનું જોઈએ, પણ શેના માટે ખાવાનું છે એ વિચાર કરવાનો. એને માટે ટકાવી રાખવા, એનો વિચાર કરવાનો. બરાબર ને? એટલે આપણે ખાવાનું ખાઈએ છે શેને માટે એ વિચાર કરીએ તો શું થાય? કોઈ પણ વિચાર કરીએ તો આપણે એને એ થાય. પ્રતિપક્ષ ભાવના કરવાનું કે છે શાસ્ત્ર. સમોસા ખાધા, કેટલી વખત રહ્યા? આ જીભને એક પેલો જે ઉપર મૂક્યો અને સંતોષ થઈ ગયો. આ જીભને સંતોષ જોઈએ છે કે અહીં સંતોષ જોઈએ છે? સ્વાદ તો જીભમાં જ છે. મારે અપોઇન્ટમેન્ટ ડોક્ટરને. ઓકે, હવે આપણે પૂરું જ કરીએ છીએ. શેને જોઈએ છે સંતોષ? સંતોષ તો મનને જ જોઈએ. માંગે છે બધું, બરાબર ને? એટલે એને સમજાવી શકાય. એટલે ન ઇન્દ્રિય લૌલ્યાત અશાંત, એને જ અશાંત કહ્યું છે. અનુપરત, જે એમાંથી બહાર નીકળ્યો નથી. ન અપી અસમાહિત, એને આપણે નેક્સ્ટ ટાઈમ રાખીએ. બરાબર? ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. ઓમ.